કેમ છો મિત્રો? આપણે જ્યારે પણ ક્યાંક ફરવા જઈએ કે મુસાફરી કરતા હોઈએ ત્યારે રસ્તાની બાજુમાં અલગ અલગ રંગના પથ્થરો તો જોયા જ હશે, ખરું ને? પણ ક્યારે વિચાર આવ્યો છે કે આ પીળા, લીલા, નારંગી રંગોનો અર્થ શું હશે? ચાલો આજે આપણે આ જ રહસ્યને એકદમ સરળ ભાષામાં સમજીએ. જુઓ, જ્યારે પણ આપણે કોઈ લાંબી મુસાફરી પર નીકળીએ ત્યારે આ રંગીન પથ્થરો આપણું ધ્યાન ચોક્કસ ખેંચે છે. આમ તો એ ખાલી પથ્થર લાગે, પણ હકીકતમાં એ તો એક સિક્રેટ કોડ જેવું છે. આ કોડ આપણને ઘણું બધું કહી જાય છે. તો તૈયાર છો આ કોડને તોડવા માટે? તો આ પથ્થરને કહેવાય છે માઇલસ્ટોન. એનું મુખ્ય કામ તો આપણને એ બતાવવાનું છે કે આપણી મંઝિલ હવે કેટલી દૂર છે. પણ એની સૌથી મજાની વાત તો એનો રંગ છે. હા, એનો રંગ જ આપણને કહી દે છે કે આપણે જે રસ્તા પર છીએ એ કેવો છે અને એની દેખરેખ કોણ રાખે છે. ચાલો તો પછી શરૂઆત કરીએ સૌથી વધુ જોવા મળતા રંગથી, પીળો રંગ. આ રંગ આપણા દેશના સૌથી મોટા અને મુખ્ય રસ્તાઓની ઓળખ છે. તો જુઓ, જો તમને માઇલસ્ટોનનો ઉપરનો ભાગ પીળો દેખાય ને, તો સમજી જવાનું કે તમે નેશનલ હાઈવે પર છો. આ એવા રસ્તા છે જે એક રાજ્યને બીજા રાજ્ય સાથે જોડે છે, મતલબ કે દેશના ખૂણે ખૂણે પહોંચાડે છે. આ હાઈવેની જાળવણી સીધી કેન્દ્ર સરકાર અથવા તો NHAI દ્વારા કરવામાં આવે છે. ઓકે, તો પીળો રંગ સમજાયો. હવે આગળ વધીએ બીજા રંગ તરફ, જે છે લીલો. આ રંગ પણ એટલો જ મહત્વનો છે, પણ રાજ્યના સ્તર પર. જો માઇલસ્ટોનનો ઉપરનો ભાગ લીલા રંગનો હોય તો એનો મતલબ છે કે તમે સ્ટેટ હાઈવે પર છો. આ રસ્તાઓ એક જ રાજ્યના અલગ અલગ શહેરો અને મોટા ગામડાઓને જોડે છે. અને હા, આ રસ્તાઓ બનાવવાની અને સાચવવાની જવાબદારી જે તે રાજ્ય સરકારની હોય છે. સારું, તો આપણે મોટા હાઈવેની તો વાત કરી, પણ જ્યારે આપણે કોઈ શહેર કે જિલ્લામાં અંદર જઈએ ત્યારે શું? ત્યાં પણ આપણને માઇલસ્ટોન જોવા મળે છે, પણ એનો રંગ અલગ હોય છે. જ્યારે તમને વાદળી કે પછી કાળા રંગનો પથ્થર દેખાય તો સમજી જજો કે તમે કોઈ મોટા શહેર કે જિલ્લામાં એન્ટર થઈ ગયા છો. આ રસ્તાઓની દેખરેખ ત્યાંની સ્થાનિક નગરપાલિકા કે જિલ્લા પ્રશાસન કરે છે, અને આ રસ્તાઓ મોટે ભાગે સ્થાનિક અવરજવર માટે જ હોય છે. અને હવે આપણો છેલ્લો રંગ, નારંગી. આ રંગ આપણને સીધા ગામડા સુધી લઈ જાય છે, ભારતની સાચી ઓળખ સુધી. જો માઇલસ્ટોનનો ઉપરનો ભાગ નારંગી રંગનો હોય તો એનો અર્થ છે કે તમે ગામડાના રસ્તા પર છો. આ રસ્તાઓ ગામડાઓને એકબીજા સાથે અને મોટા હાઈવે સાથે જોડવાનું બહુ મોટું કામ કરે છે. અને હા, આમાંના મોટાભાગના રસ્તાઓ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનેલા હોય છે. પણ એક વાત નોટિસ કરી છે? આ બધા જ પથ્થરોનો રંગ ભલે ઉપરથી અલગ હોય, પણ નીચેનો ભાગ હંમેશા સફેદ જ કેમ હોય છે? વેલ, એનું કારણ બહુ સિમ્પલ છે. સફેદ રંગ ઉપર કાળા અક્ષરોથી લખેલું લખાણ દૂરથી પણ એકદમ સ્પષ્ટ વંચાય છે, જેથી ડ્રાઈવરને સરળતા રહે. તો ચાલો, આ બધી માહિતી થોડી કન્ફ્યુઝિંગ લાગે એ પહેલાં ફટાફટ એક નાનું રિવિઝન કરી લઈએ, જેથી આ રોડ સાઇડ કોડ બરાબર મગજમાં બેસી જાય. તો સારાંશ એકદમ સરળ છે. પીળો રંગ એટલે નેશનલ હાઈવે, લીલો એટલે સ્ટેટ હાઈવે, વાદળી કે કાળો દેખાય તો સમજો શહેર કે જિલ્લાનો રોડ છે, અને નારંગી મતલબ ગામડાનો રસ્તો. બસ આટલું જ યાદ રાખવાનું છે. છે ને એકદમ સહેલું? એટલે હવે પછી જ્યારે પણ ક્યાંક ફરવા નીકળો ને, ત્યારે આ રંગો પર ખાસ ધ્યાન આપજો. તમે માત્ર મુસાફર નહીં, પણ એક જાણકાર મુસાફર બનશો. તમને તરત જ ખબર પડી જશે કે તમે ક્યાં છો અને કેવા રસ્તા પર મુસાફરી કરી રહ્યા છો. જો તમને આ માહિતી ગમી હોય અને આવી જ રીતે એકદમ સાદી અને સરળ ભાષામાં બીજી રસપ્રદ વાતો જાણવી હોય તો ચિરાગ શેરાસિયા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને હા, જતા એક સવાલ. જરા વિચારજો કે તમારા પોતાના વિસ્તારમાં તમે સૌથી વધારે કયા રંગના માઇલસ્ટોન્સ જોયા છે. હવે પછી બહાર નીકળો ત્યારે ચેક કરજો અને કમેન્ટમાં જણાવજો. આભાર.